સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કાલાવડ વિધાનસભા વિસ્તારમાં દેશભક્તિસભર પદયાત્રા યોજાઈ હતી। આણંદ પરથી નિકાવા સુધીની પદયાત્રામાં હજારો ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। પૂર્વ કૃષિ મંત્રી તથા ગોવા શિપયાર્ડના ડાયરેક્ટરે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અદમ્ય નિષ્ઠા વિશે પ્રવચન આપ્યું હતું। જામનગરના કાલાવડ વિધાનસભા વિસ્તારમાં દેશભક્તિસભર યાત્રા યોજાઈ હતી। દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કાલાવડ તાલુકાના આણંદ પરથી નિકાવા ગામ સુધી ભવ્ય અને દેશભક્તિસભર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવા અને તેમના આદર્શોને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજેલી આ યાત્રામાં કાલાવડ વિધાનસભા વિસ્તારના હજારો ગ્રામજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। આ પદયાત્રાને આણંદ પર ખાતેથી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, આસિસ્ટન્ટ કલેક્ટરે લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો। નિકાવા ખાતે યાત્રાના સમાપન વેળાએ આયોજિત સભામાં પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુ તથા વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત ગોવા શિપિંગ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચાએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેને તેમની નિષ્ઠા વિશે અને પ્રવચન આપ્યું હતું અને તેઓએ અખંડ ભારતનું નિર્માણ અને દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ વગેરેના સરદાર સાહેબની પાયાની ભૂમિકા અંગેના રોચક અને પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ જોડાયા હતા। હાથમાં તિરંગા સાથે નીકળેલી આ રેલી આણંદ પરથી નિકાવા તરફ આગળ વધી હતી ત્યારે સમગ્ર માર્ગ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો હતો। આ પ્રસંગે કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરિયા, જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રસીલાબેન ચનિયારા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન તેમજ આગેવાન ડોક્ટર વિનુભાઈ ભંડેરી, અભિષેકભાઈ પટવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ કાલાવડ મામલતદાર તેમજ ચીફ ઓફિસર કાલાવડ તાલુકા વિકાસ અધિકારી રીતેશ ભોજાણી સહિત કાલાવડ વિધાનસભા બેઠકના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।